હલો. હા, કેમ છો જિગ્નેશભાઈ? મજામાં? હા. હા ભાવ. હવે જિગ્નેશભાઈ કામ પડ્યું તમારું. તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો ને? હા હા. હવે એમાં એવું છે ને કે આપણી પાસે છે ને અત્યારે એકાદ લાખ જેવું છે ને થોડોક સમય માટે એટલે કે 5-6 મહિના માટે થોડુંક રોકાણ કરવાની ગણતરી છે. તો 3-4 એવો સ્ટોક કયો ને શેર, જેથી કરીને થોડુંક કંઈક મળી જાય 2-4 મહિનામાં એમ. હા હા. ના 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 ના, આપણે વર્ષ 2 વર્ષની ક્યાં ગણતરી છે યાર. 2-3 મહિના પૂરતા તો પડ્યા છે તો કીધું રોકી દઈએ. હા હા. હા હા હા. ભલે ભલે. ઓકે ઓકે. હા હા. હાલો જિગ્નેશભાઈ, આપણે ઓલા થોડા સમય પહેલા ખબર મેં તમને ફોન કર્યો હતો ને તમે 2-3 શેર કીધા હતા. હા હા. તો એમાં છે ને અત્યારે લગભગ 3-3 માં 5-7% જેવું લોસમાં હાલે છે. અને બીજું કહેવાનું એ હતું કે લગભગ ઓવરઓલ છે ને 8,000 જેવો લોસ જાય. શું કરવું યાર? હા હા. જાળવી રાખું. હા હા. ઓકે 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 ભલે. એ હા. ઓકે ઓકે જિગ્નેશ, થેન્ક યુ. કેમ છો મિત્રો? આવું જ કરીએ છીએ ને આપણે, કે જ્યારે શેર બજારમાં રોકાણ કરવાનું હોય ત્યારે આપણે આ મિત્રોને ફોન કરીએ છીએ, કાં કોઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરીએ છીએ, અથવા તો કોઈ યુટ્યુબ ચેનલ ઉપર રિકમેન્ડેશનને આધારે આપણે રોકાણની શરૂઆત કરતા હોઈએ છીએ. મિત્રો, આવી ભૂલ ક્યારેય ના કરતા. કારણ કે સ્ટોક માર્કેટને જ્યારે આપણે બિઝનેસ તરીકે જોવાનું શરૂ કરીશું ત્યારે સૌ પ્રથમ એમાં આપણે એના વિશે માહિતગાર થવું પડે, એનો સ્ટડી કરવો પડે, એનો અભ્યાસ કરવો પડે, એનો અનુભવ લેવો પડે. અને સૌથી મોટી વસ્તુ શેર બજારમાં છે એ અનુભવ છે. અનુભવ, તેજીનો અનુભવ કરવાનો છે, મંદીનો પણ અનુભવ કરવાનો છે, અને આ બંનેમાં આપણે ટકી જવાનું છે. જે ટકી ગયા છે એ જ આગળ માર્કેટમાં નીકળી શકે છે. હવે મિત્રો, આજના વિડીયોમાં ખાસ ધ્યાન રાખજો કે આપણે 5 ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ જે આપણી ઇન્વેસ્ટમેન્ટ જર્નીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મોટાભાગે ઘણા મિત્રો શું કરે છે કે જ્યારે ઇન્વેસ્ટિંગ પહેલા આવે એની જગ્યાએ લોકો સીધા ટ્રેડિંગમાં કૂદી પડે છે, બરાબર, અને મોટામાં મોટો લોસ કરી બેસતા હોય છે. અને પછી શું કહે છે કે માર્કેટ છે એમાં કામ કરાય નહીં, શેર બજારમાં પડાય નહીં, આવું બધું કહેતા હોય છે. પણ શા માટે આવું કહે છે? કારણ કે એને કોઈ સિસ્ટમ ફોલો નથી કરી, કોઈ સ્ટડી નથી કર્યો, કોઈ અનુભવ નથી લીધો, કોઈ એજ્યુકેશન નથી લીધું, અને માત્ર પૈસા રોકાણથી જ એમને ખાલી રોકાણ કરવાથી અથવા તો ટ્રેડિંગ કરીને શોર્ટ ટર્મમાં પૈસા કમાવાની જ્યારે ગણતરી માણસના મગજમાં આવે એ લાંબુ ટકી શકે નહીં, બરાબર. હવે મિત્રો, ખાસ યાદ રાખજો આ 5 ટોપિક KM IIT આપણે ટૂંકમાં યાદ રાખવા માટે આ ટોપિક બનાવે છે. દરેક ટોપિક છે ખૂબ જ અગત્યના છે, સમજવા જેવા છે અને વિચારવાના પણ છે. આના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો ચેનલ ઉપર નવો હોય તો આવા જ નોલેજેબલ વિડીયો અને નોલેજેબલ શેર બજારની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હવે મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે નોલેજ, બરાબર. ઘણા મિત્રો શું કરે છે, એમના સ્ટોક માર્કેટમાં આવી જતા હોય છે. માર્કેટની અંદર ઘણી વખત શું છે, સાયકલ હોય છે, બરાબર. તેજી અને મંદીનું સાયકલ એટલે કે ચક્ર, બરાબર. આપણે જિંદગીમાં જેમ સુખ અને દુઃખનું એક ચક્ર હોય છે, બરાબર. કોઈ માણસ ક્યારેય કન્ટિન્યુ સતત સુખી હોતો નથી અને કોઈ માણસ ક્યારેય સતત દુઃખી હોતો નથી, બરાબર. આ યાદ રાખજો. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવશે. એવી રીતે સ્ટોક માર્કેટમાં પણ તેજી પછી મંદી, મંદી પછી તેજી, પરંતુ કોનો સમયગાળો કેટલો છે એ નક્કી હોતું નથી. જિંદગીમાં પણ એવી રીતે છે. સુખ કેટલો સમય ટકશે એ પણ નક્કી નથી, દુઃખ પણ કેટલો સમય ટકે એ પણ નક્કી નથી. પરંતુ દુઃખની અંદર જે માણસ અડીખમ, બરાબર, શારીરિક અને માનસિક રીતે જે ટકી જાય છે એને સુખની અનુભૂતિ સારી રીતે થઈ શકે. એવી જ રીતે સ્ટોક માર્કેટમાં પણ મંદીમાં જે મિત્રો ટકી રહે છે, બરોબર, મંદીમાં જે મિત્રો એન્ટર થયા છે, યાદ રાખજો ખાસ, એ મિત્રો લાંબો સમય ટકી શકે છે, યાદ રાખજો. અને અનુભવ માણસને ક્યારે મળે? એક વખત પછડાટ મળે, પોતાની ભૂલોમાંથી શીખે, ત્યારે જ અનુભવ મળે છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે આપણે અનુભવની વાત કરીએ, અનુભવ એમના મળતો નથી. માત્ર આપણે એટલી કોઈ યુટ્યુબ ચેનલો કે કોઈ વિડીયો જોવાથી અનુભવ મળે નહીં. એ તો બધું કરવાનું છે, સ્ટડી છે, બરાબર. એ એજ્યુકેશન છે, એજ્યુકેશન પણ લેવાનું છે, જ્ઞાન પણ લેવાનું છે. અને અનુભવ ખાસ વસ્તુ અગત્યની છે. અનુભવ ક્યાંથી આવે? બરાબર, પહેલા જ્ઞાન લેવાનું છે, નોલેજ લેવાનું છે. એ નોલેજને પ્રેક્ટિકલી આપણે અનુભવ કરવો પડે કે જ્યારે માર્કેટમાં આપણે એન્ટર થઈએ તો આપણી એન્ટ્રી ક્યારે હોવી જોઈએ, કેવા કઈ પ્રાઇઝ ઉપર હોવી જોઈએ, કેવા સમયે હોવી જોઈએ, કેટલા સમય માટે હોવી જોઈએ, આ દરેક વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. અને ખાસ કરીને આપણે કહીએ ને અનુભવ, અનુભવ આવું ઘણા બધા કહેતા કેટલા વર્ષનો અનુભવ, આટલા વર્ષનો અનુભવ. અનુભવ ઘણી વખત એવું થતું હોય કોઈ 10 વર્ષનો અનુભવ
અનુભવી વ્યક્તિ છે એ પણ આપણે ગાઈડ કરતો હોય, ને કોઈ 5 વર્ષનો અનુભવી માણસ ગાઈડ કરતો હોય, તો ઘણી વખત 5 વર્ષનો જે છે એનો અનુભવ વધારે પણ હોઈ શકે. 5 વર્ષની અંદર એને ઘણું બધું શીખી લીધું હોય છે. પરંતુ મિત્રો યાદ રાખજો, આપણે પોતાની ભૂલમાંથી પણ શીખવાનું છે, અને બીજા મિત્રો જે આપણે આસપાસના મિત્રો છે, બરાબર, અથવા તો ઘણી વખત કોઈ ટેલિગ્રામ ચેનલમાં છે કે યુટ્યુબ ચેનલમાં છે, ઘણી જગ્યાએ આપણે ઘણા વિડીયો જોતા હોય છે, એની અંદર ઘણા બધા ભૂલ મિત્રો કરતા હોય છે. આપણે પણ એક ઓપ્શન ટ્રેડિંગમાં કઈ કઈ જે ભૂલો થતી હોય છે એના પણ એક વિડીયો બનાવેલો છે. તો એ ભૂલમાંથી કેવી રીતે શીખી શકાય, બરાબર, જે ભૂલમાંથી શીખે છે, એક વખત ભૂલમાંથી શીખી ગયા એ જ વધારે આગળ આવી શકશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને શેર બજાર એવી વસ્તુ છે કે તમારે આમાં સતત અને સતત અપડેટ રહેવું પડે છે, સતત શીખતા રહેવું પડે છે. કોઈ એમ કે હવે મને બધું આવડી ગયું, મારે જરૂર નથી, મારે સ્ટડી કરવાની જરૂર નથી, મારે ચાર્ટ જોવાની જરૂર નથી, તો મિત્રો યાદ રાખજો, માર્કેટ ગમે ત્યારે પછડાટ આપશે અને આપશે, યાદ રાખજો. બરાબર, માર્કેટ છે ને સુપ્રીમ છે, બરાબર. ઘણી વખત શું કરતા હોય ઘણા મિત્રો, માર્કેટ સાથે ફાઇટ કરતા હોય છે, બરાબર. હવે તો આ ટોપ બની ગયું, હવે આ બોટમ બની ગયું, એવું નથી મિત્રો. માર્કેટ કાલે શું થશે કોઈને ખબર નથી. આપણે માત્ર પ્રિડિક્શન કરી શકીએ છીએ, બરાબર, આપણે અનુમાન લગાવી શકીએ છીએ, પણ એ સચોટ હોતું નથી. કાલે કોઈ માર્કેટમાં એવા ન્યૂઝ આવી ગયા અને માર્કેટ બુલ રન શરૂ થઈ જાય, અને ઘણી વખત એવું થઈ જાય કે માર્કેટની અંદર જ્યારે આપણે ચાર્ટ જોતા હોય આપણે એમ લાગે કે ના હવે ટોપ બની ગયું છે, હવે માર્કેટ ધીમે ધીમે નીચે આવશે અને બીજે દિવસે અપસાઇડ ચાલ્યું જતું હોય છે, બરાબર. કારણ કે માર્કેટ જે ડિરેક્શનમાં ચાલે છે એ ડિરેક્શનમાં આપણે એની પાછળ ચાલવાનું છે, એની સામે ચાલવાનું નથી. આ યાદ રાખજો. અને આ બધો એક્સપિરિયન્સ જે છે ને એ નોલેજથી આવે, અનુભવથી આવેલા. યાદ રાખજો મિત્રો, જેટલો નોલેજ, જેટલો અનુભવ મેળવશો એટલો ફાયદો થશે. અને માર્કેટનું એક જે ચક્ર છે, સાયકલ છે, બરાબર. જે મિત્રો કોરોના કાળમાં એન્ટર થયા છે માર્કેટમાં, બરાબર, એટલે કે ત્યારથી 2021 પછી જે 19-20માં જે ક્રાઇસિસ આવ્યો કોરોના, એ માર્કેટ ક્રેશ થયું, નીચે આવ્યું, અને પછી જે માર્કેટમાં તેજી આવી છે, બરાબર, એ તેજીમાં જે વચ્ચેથી ચાલુ ગાડીથી ચડ્યા છે જે મિત્રો, એ મિત્રો ખાસ યાદ રાખજો. કારણ કે એમણે હજી મંદી જોઈ નથી, એમણે બેર માર્કેટ જોયું નથી, અને એવી પછાડાટ આપશે કે જિંદગીમાં આપણે વિચાર્યું પણ ન હોય. જે મિત્રોએ 2008ની મંદી જોઈ છે, બરાબર, એ મિત્રોને ખબર હશે. જે મિત્રોએ 2019ની કોરોના કાળ વખતેની જે ક્રેશ થયું સડન, બરાબર, એ પણ જોઈએ છે. જે સડન આવે છે ને એમાં બહુ વાંધો નથી આવતો, પણ મિત્રો જે લાંબા રનની મંદી હોય, બરાબર, 2-5 વર્ષ સુધી મંદી ટકી રહે, ત્યારે મોટા ભાગના જે રોકાણકારો છે, જે ટ્રેડરો છે, માર્કેટમાંથી એક્ઝિટ થઈ જતા હોય છે. અને આવા સમયે જે મિત્રો માર્કેટમાં ટકી જાય છે એ કાયમી માર્કેટમાં ટકી અને સારી એવો પ્રોફિટ કમાઈ શકતા હોય છે. મિત્રો યાદ રાખજો કે સ્ટોક માર્કેટમાં જે આગળ પડતા છે, બરોબર, વર્ષો જૂના હોય છે, જે પોતાના નોલેજનો ખોટો દેખાડો કરતા હોતા નથી, પોતાના કામથી કામનો મતલબ હોય છે. જે મિત્રો મંદીમાં એન્ટર થયા છે ને, બરાબર, મોટા ભાગના જે છે એ લોકોએ મંદીમાં જ વધારે રૂપિયા બનાવ્યા છે. કારણ કે એ લોકોને ખ્યાલ છે કે આજે નહીં તો કાલે, આજે 2 વર્ષ પછી, 3 વર્ષ પછી કે 5 વર્ષ પછી માર્કેટમાં તેજી આવશે ને આવશે. માણસ હોય કે માર્કેટ, કહેવત છે ને, એકવાર તો ઉપર જાય જ. પરંતુ ઘણી વખત આપણે શું થાય કે થોડોક માર્કેટ નીચે આવે, એક્ઝિટ, પાછું માર્કેટ ઉપર આવ્યું, એમ થાય કે હા આપણે ચૂકી ગયા. ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો થાય કે આ ભાવ ચૂકી ગયા, એટલે પાછા આપણે એમાં એન્ટર થઈએ, પછી પાછું અહીંયાથી નીચે આવે. એટલે આવી રીતે પણ ઘણા મિત્રો છે ઇન્વેસ્ટરમાંથી ટ્રેડર બની જતા હોય, ઘણા મિત્રો ટ્રેડરમાંથી ઇન્વેસ્ટર બની જતા હોય. આવી પણ ભૂલો થતી હોય છે, બરાબર. સેકન્ડ મુદ્દો છે મની. હવે આપણે આપણા પૈસાનું મેનેજમેન્ટ ક્યારે કરવું જોઈએ મિત્રો, ખાસ યાદ રાખજો. માનો કે હમણાં આપણે ફોનમાં વાત કરી, 1 લાખ રૂપિયા છે, માત્ર 3 શેર, બરાબર, 3 શેરમાં ક્યારેય રોકાય નહીં, કોઈની સલાહ લે ના, બરાબર. આપણા પૈસા છે, આપણી મહેનતના છે. અને મિત્રો યાદ રાખજો, કેવા પૈસા માર્કેટમાં રોકવાના છે, ક્યારેય ઉધારીના પૈસા, લોન લઈને કે વ્યાજે લીધેલા પૈસા કે ઉછીના લીધેલા પૈસા ક્યારેય સ્ટોક માર્કેટમાં રોકાણ ટ્રેડિંગ કરશો નહીં. આ ખાસ યાદ રાખજો. આવા માણસો, આવા લોકોને ખૂબ જ હેરાન થતા જોયા છે, સુસાઇડ કરતા પણ જોયેલા છે, સાંભળેલા છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. એટલે જે પૈસા છે ને મિત્રો, એનાથી પૈસા બની શકે, પણ આ કન્સેપ્ટ લઈને જ્યારે આપણે માર્કેટમાં આવીએ કે પૈસાથી પૈસા જલ્દી બને, અને જલ્દી બનાવવાની જે આપણી સાયકોલોજી છે ને મિત્રો, એ આપણે હતાશામાં, નિરાશામાં અને લોસમાં ધકેલી દે છે. ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, માનો કે આપણું જેટલું રોકાણ છે, માનો કે 2 થી 3 વર્ષ તો મિનિમમ હોવું જોઈએ, અને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, બાકી તો ટ્રેડિંગ થઈ જાય. તો જે ઇન્વેસ્ટમેન્ટ માટેનું આપણું રોકાણ છે એ મિનિમમ 3 થી 4 વર્ષ, હું તમને કહું 8-10 વર્ષ હોય તો જ એનું ફળ આપણને ચાખવા મળી શકે, બરાબર. તો એને થોડુંક ડાયવર્સિફાઈ પણ કરવું પડે, બરાબર. દરેક શેર છે એ લાર્જ કેપના ન લેવાય, થોડાક સ્મોલ કેપના પણ લઈ શકાય. પરંતુ એ કંપનીના શેર સિલેક્ટ કેવી રીતે કરવા એનો પણ એક વિડીયો છે, એ પણ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકશો. બીજી વસ્તુ, આપણા જે પૈસા છે એનું વિભાજન કરીને આપણે રોકાણ કરવું જોઈએ. દરેક વસ્તુ, જેટલા પૈસા છે બધા શેરમાં રોકાય નહીં, બરાબર. અમુક એવું લાગે તો આપણે એસઆઈપી પણ કરી શકાય, બરાબર, ETF માં પણ નાખી શકાય, મ્યુચ્યુઅલ ફંડમાં પણ નાખી શકાય. દરેક
કેશ સેગમેન્ટમાં શેરમાં નાખવાની જરૂર નથી, ખાસ યાદ રાખજો મિત્રો. અને બીજી વસ્તુ જે મિત્રો ટ્રેડિંગ કરે છે, બરાબર, તો તમારા રોકાણમાંથી જે પ્રોફિટ થાય ને એમાંથી ટ્રેડિંગ કરજો, બરાબર. એ જે પ્રોફિટ છે ને એને 5-10%માંથી ટ્રેડિંગ કરજો. કારણ કે ઘણી વખત એવું થાય કે મિત્રો પોતાની પાસે 5,000 છે, 5,000 ઇન્વેસ્ટમેન્ટ શું થાય, એટલે ટ્રેડિંગમાં આવી જાય, બરાબર. પછી પાછા એ 5,000 ઝીરો થઈ જાય, એટલે પાછા બીજા 5,000 લઈને આવે, બરાબર. આમ કરતા કરતા ધીમે ધીમે એ 50,000 લાખ રૂપિયા ખોઈ બેસતા હોય છે. આવા જોયેલા છે, આ યાદ રાખજો મિત્રો, બરાબર. એટલે મની જે પૈસા છે ને એની સાયકોલોજી પણ આમાં સમજવી જરૂરી છે. પૈસાથી પૈસા બની શકે પણ તાત્કાલિક બને નહીં, માર્કેટને આપણો થોડો સમય આપવો પડે છે. બીજી વસ્તુ છે આઈપીઓ. મિત્રો શેર બજારમાં રોકાણની શરૂઆત કરવા માટે બેસ્ટ વસ્તુ હોય તો આઈપીઓ છે. મોટાભાગના મિત્રો શું કરે, ડાયરેક્ટ ટ્રેડિંગથી સ્ટાર્ટ કરે, ડાયરેક્ટ સ્ટોકમાં રોકાણથી શરૂઆત કરે. અને એમાંય ખાસ ઘણા મિત્રો મેં એવા પણ જોયા છે કે સ્ટોકના ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા હોય છે. મોસ્ટ ડેન્જરસ, બરાબર, ખૂબ જ ઘાતક છે. સ્ટોકમાં જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એ એમાં પૈસા મળે પણ એટલા છે અને જાય પણ એટલા છે. એટલે યાદ રાખજો મિત્રો, આપણે એટલા બધા એક્સપર્ટ નથી, કારણ કે એની અંદર મેનિપ્યુલેશન પણ ઘણું થતું હોય, યુઝ બેઝ પણ ઘણું થતું હોય છે, જે તમામ માહિતીની આપણને ખબર હોતી નથી આજની તારીખમાં, બરાબર. જેમ ખાસ કરીને જે ટ્રેડ પડે છે, બરાબર, ઇન્ટ્રાડે ટ્રેડ પડે છે, બરાબર, ઓપ્શનના હોય કે સ્ટોકના હોય, એમાંથી 50 થી 60% એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના બેઝ ઉપર થતા હોય છે, બરોબર. એઆઈ છે, એમાં કોઈ લાગણી કે ઇમોશન્સ હોતા નથી. આપણે શું કરીએ છીએ, આપણા ઇમોશન્સ, આપણે લાગણીઓને ટ્રેડ કરીએ છીએ, બરાબર. આપણે શેરને ટ્રેડ કરતા નથી, માર્કેટને ટ્રેડ કરતા નથી, ઇન્ડેક્સને ટ્રેડ કરતા નથી. અને એ વસ્તુ છે ખૂબ જ આપણને ઘાતક સાબિત થઈ શકતી હોય છે. હવે રોકાણની શરૂઆત છે ને આઈપીઓ થી કરવાની છે મિત્રો. જે હાવ નવા મિત્રો છે, જે રોકાણ હજી કર્યું નથી પણ કરવા માંગે છે, અથવા તો જે વિચારે છે, અથવા તો ધીમે ધીમે શરૂઆત કરે છે, તો મિત્રો ખાસ યાદ રાખજો કે આઈપીઓ એપ્લાય કરો. માનો કે આઈપીઓમાં લાગે છે, સારી કંપની છે, તો 50% તો મિનિમમ બુક કરી જ લેવા, બરાબર. અને અથવા તો તમે એમ પણ કરી શકો, માનો કે તમે 15,000 નું રોકાણ કર્યું, તેમાં તમને 7,000 નો પ્રોફિટ મળ્યો છે, તમે એક્ઝિટ થઈ ગયા, તો એ 7,000 રૂપિયા છે એના કોઈ સારી કંપનીના, બરાબર, શેર્સ માટે તમે રાખી મૂકો, બરાબર. એનો મતલબ એવો, અત્યારે તો માર્કેટ છે એ બુલ રનમાં છે. બુલ રન છે એની પણ કોઈ લિમિટ હોતી નથી, બુલ રનમાં છે. હવે જ્યારે એમાં મંદી આવે, બરાબર, સેજ ઘટાડો તો આવવાનો છે, માર્કેટ છે, બરાબર. ડાયરેક્ટ ક્યારે માર્કેટ છે સીધું પ્લેનની જેમ ઉપર જાય નહીં, બરાબર. તો ઝિગઝેગ મેથડથી ઉપર જતું હોય, જ્યારે નીચે આવે ત્યારે તમારા જે 5-7,000 છે, જે તમને પ્રોફિટ મળ્યો છે આઈપીઓમાંથી, એનું તમે સારી રીતે રોકાણ કરી શકો. સારી કંપનીમાં, ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય એવી કંપનીમાં આપણે રોકાણ કરી શકીએ. બીજી વસ્તુ, માનો કે મિત્રો આપણને એમ લાગે કે આપણે જે આઈપીઓના શેર્સ લાગ્યા છે એ શેર્સની કંપની ઘણી સારી છે, તો પ્રોફિટના શેર્સ એ રાખી મૂકો, એઝ એ પોર્ટફોલિયો તરીકે, એઝ એ રોકાણ તરીકે તમે એને રાખી શકો છો. તો મિત્રો ખાસ યાદ રાખો કે આઈપીઓ ની અંદર જ્યારે રોકાણ કરવાનું હોય ત્યારે સમજી વિચારી અને જે તમને પ્રોફિટ મળે છે એ જાળવી રાખો. બાકીના તમે જે રોક્યા છે કાઢી લો, જેથી કરીને નેક્સ્ટ આઈપીઓ આપણે એપ્લાય કરી શકીએ. પછી મિત્રો આવે છે ઇન્વેસ્ટમેન્ટ, ફોર્થ પોઈન્ટ, બરાબર. ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે છે ને ઓછા સમયમાં જાજા રૂપિયા કમાવાની આપણામાં ગણતરી હોય છે, પરંતુ મિત્રો ઇન્વેસ્ટમેન્ટ એવી વસ્તુ છે કે સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર. અને જે કમ્પાઉન્ડિંગનો જે પાવર છે મિત્રો, એ ખાસ સમજવા જેવું છે. જો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ તમને ખ્યાલ ન હોય, કમ્પાઉન્ડિંગ એટલે વ્યાજનું વ્યાજ, બરાબર, યાદ રાખજો મિત્રો, સાવ સિમ્પલ વસ્તુ છે. અને એના માટે આપણે પણ એક એસઆઈપી નો વિડીયો છે ચેનલની અંદર મૂકેલો છે કમ્પાઉન્ડિંગ માટે, એ પણ તમે જોઈ શકો, એટલે ખ્યાલ આવે કે કમ્પાઉન્ડિંગ શું છે, કમ્પાઉન્ડિંગનો પાવર કેટલો છે, બરાબર. કે જેમ ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ એવી છે કે એને સમય આપવો પડે મિત્રો. અને ખાસ કરીને ઘણા મિત્રો શું કરે, માર્કેટ જ્યારે ટોપ ઉપર હોય, બુલ રનમાં હોય, ત્યારે નવા મિત્રો ખાસ એન્ટર થતા હોય છે, ત્યારે એન્ટર થવાનું નથી, બરાબર, યાદ રાખજો. અને ઘણા મિત્રો શું કરે છે, જે માર્કેટ નીચે જતું હોય ત્યારે સ્ટોકમાં એવરેજ કરવાની શરૂઆત કરી દે છે, બરાબર. એવરેજ એટલે ઇન્વેસ્ટમેન્ટ જ થયું ને. એવરેજ એવા સ્ટોકમાં કરો, અને ક્યારે કરવી, માનો કે તમે રિલાયન્સના શેર જેવી સારી કંપનીના શેર લીધા છે, એમાં કોઈ ન્યૂઝ નથી, પણ માર્કેટને કારણે માર્કેટ નીચે આવે છે એટલે સ્ટોક નીચે આવે છે, માર્કેટમાં કરેક્શન છે એટલે સ્ટોકમાં કરેક્શન આવે છે. તો એવા સ્ટોકમાં જ્યારે 5% 10% જેવું નીચે આવી જાય, ત્યારે તમે જે રોકેલા છે એમાં, એને માનો કે તમે રિલાયન્સના 10,000ના શેર લીધેલા છે, તો પાછો 1-2 શેર તમે પાછા એમાં લઈ શકો. એનો મતલબ એવો નહીં કે પાછા બીજા 10,000 ના લેવા, પાછો 5% બીજા 10,000, પણ ધીમે ધીમે, કારણ કે કેટલો નીચે આવે નક્કી નથી, માર્કેટ પણ કેટલું નીચે આવે નક્કી નથી, તો એવી રીતે ધીમે ધીમે એવરેજિંગ કરી શકાય, બરોબર. પછી મિત્રો ખાસ એ યાદ રાખજો કે જ્યારે બેર માર્કેટ પૂરું થઈ અને બુલ રનની શરૂઆત થાય, ત્યારે જે સારા સ્ટોક છે એમાં પણ આપણે એવરેજિંગ કરી શકીએ છીએ, બરાબર. ખાસ યાદ રાખજો, કારણ કે માનો કે ઘોડાની રેસ હોય તો મોટા ભાગના માણસો છે કેવા ઘોડા ઉપર રેસ લગાવે, જે વધારે દોડતો હોય એની ઉપર, બરાબર, નહીં કે ટટ્ટુ ઉપર. તો જે રેસની અંદર તમારા પોર્ટફોલિયોની અંદર જે સ્ટોક વધારે થોડો બુલ રન થાય છે, મોટા ભાગે આપણે શું કરીએ, એને બુક કરી લઈએ છીએ ને.
અને જે નથી પાકતો જેમાં થોડુંક માઇનસ છે તો બુલ રનમાં જે સ્ટોક ભાગે છે એમાંથી આપણે પ્રોફિટ બુક કરીને જેમાં શેર્સમાં થોડો ઘટાડો એમાં આપણે એડ કરતા હોય, એનું એવરેજ કરતા હોય કે હવે આનો વારો છે, હવે હાલ છે. આપણે કહીએ એમ ચાલતું નથી. જે માર્કેટમાં દોડે છે, જે ભાગે છે એની પર બેટ લગાવો, બરાબર. હવે કોઈ બોલર છે તો કોઈ બેટ્સમેન છે, બરાબર. હવે તમે જોજો કોઈ પણ બેટ્સમેન હોય તો શરૂઆતમાં ડાયરેક્ટ ધડાધડ બેટિંગ નહીં કરે, થોડો જોશે પીચ કેવી છે, બેટિંગ બોલ કેવી રીતે પડે છે, એક બે બોલ જવા દેશે, નબળા બોલને જવા દેશે, પછી એક સારા બોલની રાહ જોઈને બેસશે. જ્યારે મોકો મળે ત્યારે મોકા ઉપર એક ચોખ્ખો ફટકારી દેતા હોય છે, સિક્સ પણ મારતા હોય. તો આપણે એ જ કરવાનું છે કે માર્કેટમાં મોકાની રાહ જોવાની હોય. આપણે શું કરીએ છીએ, જેવા આપણી પાસે પૈસા આવ્યા, માર્કેટ કઈ કન્ડિશનમાં છે, કેવા સ્ટોક કઈ કન્ડિશનમાં છે આપણે જોતા નથી. આપણે આગળ પૈસા રોકી દીધા. આવી રીતે કરવાનું નથી. મિત્રો માર્કેટમાં છે ને ધીરજ છે ને બહુ જરૂરી વસ્તુ, થોડીક ધીરજ રાખવી જરૂરી છે. અને ગમે ત્યારે આડેધડ રોકાણ કરવાનું નથી. જેવો માર્કેટનો એક ફેજ આવે, બરાબર, માર્કેટનું જે સાયકલની આપણે વાત કરી, તેજી મંદી, બરાબર, એ સાયકલ જે છે એ આવશે, થોડોક ટાઈમ લાગશે. ઘણી વખત આપણે થાય કે આપણી પાસે પૈસા છે એટલે આપણે ઉતાવળ થઈ જાય કે ભાઈ માનો કે 2 દિવસ પહેલા આપણે રોક્યા હોત તો અત્યારે તો 5% સ્ટોક છે એ પ્રાઇસ વધી ગઈ, એટલે આપણે થોડુંક મિસિંગ આઉટ મનમાં થાય, એને ફોમો કહેવાય કે કંઈક ચૂકી ગઈ એની લાગણી આપણામાં ઉત્પન્ન થાય. એ જે આપણી લાગણીઓ છે એને તે આપણી ઇમોશન્સ, અને એને કારણે આપણે પાછા એમાં એન્ટર થઈ જતા હોય, એ છે મોસ્ટ ડેન્જરસ સાબિત થતું હોય છે, બરાબર. આ ઇન્વેસ્ટમેન્ટની આવી બધી બાબતો યાદ રાખવાની છે. અને છેલ્લે આવે છે ટ્રેડિંગ, બરાબર. ટ્રેડિંગ ક્યારે આવે છે? છેલ્લે. આપણે શું કરીએ છીએ પહેલા? મિત્રો યાદ રાખજો, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી તમને પ્રોફિટ મળ્યો છે તો એમાંથી ટ્રેડિંગ કરો, નો ડાઉટ. પરંતુ મોટાભાગના મિત્રો શું કરે છે, પહેલા એવી ગણતરી રાખે, પહેલા હું ટ્રેડિંગ કરું, એમાંથી ઓછા સમયમાં ઓછા પૈસાથી વધારે રૂપિયા બનાવીને એનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. પરંતુ આવું કોઈ કરતા નથી. ટ્રેડિંગમાં કેટલા મિત્રો પ્રોફિટ કરે છે તમને ખ્યાલ જ હશે, બરાબર. 90 થી 95% લોકો ટ્રેડિંગમાં, ખાસ કરીને ઓપ્શન ટ્રેડિંગમાં લોસ કરે છે. માત્ર 2 થી 5% માણસો જ ઓપ્શન ટ્રેડિંગમાં પ્રોફિટ કમાય છે. આપણે 95%માં ડાયરેક્ટ આવી શકીએ નહીં. એના માટે સમય જોઈએ, એના માટે અનુભવ જોઈએ, એના માટે નોલેજ જોઈએ, બરાબર. અને એના માટે મની પણ જોઈએ, પૈસા પણ જોઈએ. એમના ટ્રેડિંગમાં ડાયરેક્ટ કૂદી પડાય નહીં, આ યાદ રાખજો, બરાબર. બીજી વસ્તુ કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગને આપણે કોમ્પ્લેક્સ બનાવી દઈએ છીએ અને ભેગું કરી દઈએ છીએ. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બે માર્કેટના અલગ અલગ પાર્ટ છે. બંને વસ્તુ અલગ છે. ટ્રેડિંગ પણ અલગ છે, ઇન્વેસ્ટમેન્ટ પણ અલગ છે. આ બંને વસ્તુને આપણે અલગ રાખવાની છે, બરાબર. અને ટ્રેડિંગની અંદર પણ ઘણા બધા ખૂબ જ ભૂલ કરતા હોય છે. ટ્રેડિંગમાં જેવી રીતે મિત્રો કહેતા હોય ને, ઘણા યુટ્યુબ ચેનલમાં, ટેલિગ્રામ ચેનલમાં કોલ લઈ લો, પુટ લઈ લો, આ જે ટિપ્સ ઉપર હાલવાવાળા મિત્રો છે, પોતાનો કોઈ એક્સપિરિયન્સ નથી, પોતાનો અનુભવ નથી, એ ગમે ત્યારે મહા મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. તો આવું ન થાય, બરાબર. આપણી સાથે આવી ભૂલો ન થાય. આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટ જર્ની વ્યવસ્થિત સારી રીતે કરી શકીએ. અને મિત્રો આ દરેક ટોપિક વિશે આપણે ચર્ચા કરી છે, અને આ વિડીયો શાંતિથી સાંભળવા અને જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.